અને માની મમતા પરવારી શકાય નથી. મોજ ક્યારે આવે છે? મોજ તો સરસ મજાનો બગીચો હોય, રંગબેરંગી ફૂલો ખીલ્યા હોય, કદાચ જતા હોય કુદરતી નેચરલી કઈક દ્રશ્ય તમે જોઈ ગયા હોય, પણ સાહેબ જે આપણને આનંદ આવે એ વસ્તુ હોય ને એ જોવાથી એના ઉપાસનાનું સાધન ના સમજીએ, એના ઉપાસના ગણવી પડે, ઉપભોગનું સાધન ના સમજીએ સાહેબ. જો સુધી આ ભક્તિનો રંગ એવો છે સાહેબ કે તમારામાં ઉપભોગ આવશે તો ભક્તિ ક્યારેય નહીં પડે તમને. તમારાથી ઉપભોગ જશે અને ઉપાસના પ્રગટ થશે ત્યારે ભક્તિનો મહિમા સમજાશે, ત્યાં સુધી ભક્તિનો મહિમા સમજાય નહીં. એટલે જીવનની અંદર મોજ જરૂરી છે સાહેબ. મોજ ક્યારે મરી પરવારના? દરેક કોકને કદાચ બેસીને સાંભળવાની મોજ હોય, કોકને કદાચ ભજન ગાવાની મોજ હોય. મોજ શબ્દ કદાચ ખાટલા તમે ઊંઘાય કદાચ તમને પરમાત્માના બે શબ્દોના ગુણગાન ઘણી દેર સુધી સંભળાતો હોય ને તો બેઠા બેઠા ખાટલા જોડે ઓંગળીઓના ટીરવી બેંજાના તાલે તાલ, ઢોલકના તાલે તાલ તમે ચાલતા જશો. કેમ કે મોજ શબ્દ એવો છે સાહેબ. હા તો ચલો ભાઈ, આરતી માટે ઘરના સદસ્ય આવી જાઓ.